નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરીશું. હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરેલી. હેલો આલ્કેનમાં 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ, જેનો તમને ખ્યાલ છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પછી SN1 હોય કે પછી SN2 હોય, જેની આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા આગળ વધારીએ. જો હેલો આલ્કેન છે તેના કરતાં હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓમાં થોડો ડિફરન્સ છે. આપણે અહીંયા 3 પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલો પ્રકાર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બીજો પ્રકાર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. અને ત્રીજો પ્રકાર ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ સાથેની પ્રક્રિયા. જેમ હેલો આલ્કેનમાં 3 પ્રકારની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરેલો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. ફરીથી કઈ 3 પ્રક્રિયાઓ હતી હેલો આલ્કેનમાં? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 અને SN2, બીજું બીટા વિલોપન પ્રક્રિયા અને ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયા. અહીંયા પણ 3 પ્રક્રિયા આપેલી છે. કઈ 3 પ્રક્રિયા? પહેલો પ્રકાર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજો પ્રકાર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને ત્રીજો પ્રકાર ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ક્રમશઃ એક પછી એક પ્રક્રિયાઓ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલો પ્રકાર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જો હેલો આલ્કેન છે તેના કરતા હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. મીન્સ હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધીમા વેગથી આપે છે. એનું કારણ શું? તો સિમ્પલ, એના જુદા જુદા જે કારણો આપેલા છે. એમાં સૌ પ્રથમ પહેલું કારણ, 4 કારણોની આપણે ચર્ચા કરીશું. એ પૈકી પહેલું કારણ છે સંસ્પંદન અસર, રેઝોનન્સ. બરાબર, સંસ્પંદન અસર. પહેલું કારણ આપણે ચર્ચા કરીએ, સંસ્પંદન અસર. સંસ્પંદન અસર. સંસ્પંદન અસરમાં તમને ખ્યાલ છે હેલો આલ્કેન હોય એનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેનમાં કોઈ પણ પ્રકારનું રેઝોનન્સ એટલે કે સંસ્પંદન થતું નથી. બરાબર, હેલો આલ્કેનમાં કોઈ પણ પ્રકારનું સંસ્પંદન થતું નથી. જ્યારે હેલો એરિન સંયોજનો જુદા જુદા સંસ્પંદનીય બંધારણો આપે છે અને આ સંસ્પંદનીય બંધારણોને કારણે કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ બને છે. શું કહેવા માંગે છે? આખો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ હેલો આલ્કેન સંયોજન છે, આની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે ધારો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે હેલાઇડનું વિસ્થાપન કરી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ હેલાઇડનું વિસ્થાપન કરી અને આવી આપણને નિપજ
પ્રોડક્ટ આપે છે RNU અને તમને ખ્યાલ છે એ પ્રમાણે હેલાઇડ મુક્ત થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આમાં કોઈ પણ પ્રકારની સંસ્પંદનની ઘટના બનતી નથી. હેલો આલ્કેનમાં સંસ્પંદનની ઘટના બનતી નથી, પરંતુ હેલો એરિન સંયોજનો છે એમાં જુદા જુદા સંસ્પંદનીય બંધારણો આપણને પ્રાપ્ત થાય છે. હેલો એરિન સંયોજનો સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ બેન્ઝીન રિંગ તેની સાથે હેલોજન જોડાયેલો હોય, તેની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે થશે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ હેલોજનનું વિસ્થાપન કરે છે અને હેલાઇડને સ્થાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે છે અને પરિણામે કહી શકાય કે એકદમ સિમ્પલ આવી જે ઘટનાઓ જે બને છે એ ઘટનાઓ તરફ જતા પહેલા જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે અને હેલોજનનું વિસ્થાપન થઈ આ રીતે હેલાઇડ બને છે. પણ અહીંયા જે ઘટના બને છે, બરાબર, જે ઘટના બને છે એ ઘટનાની ચર્ચા કરતા હોઈએ તો હેલો આલ્કેનમાં સંસ્પંદન થતું નથી, જ્યારે હેલો એરિન સંયોજનો છે એમાં જુદા જુદા સંસ્પંદનીય બંધારણો પ્રાપ્ત થાય છે. કયા સંસ્પંદનીય બંધારણો પ્રાપ્ત થાય છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને હેલો એરિન જે છે દાખલા તરીકે આ પ્રકારે સૂત્ર બેન્ઝીન રિંગમાં આ પ્રકારે તમને ખ્યાલ છે 3 પાયબંધ આવેલા હોય છે અને અહીંયા હેલોજન જોડાયેલો છે. હેલોજનમાં ધારો કે ક્લોરીન જોડાયેલો છે જેના પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. થાશે શું? ક્લોરોબેન્ઝીન ધારો કે છે અહીંયા. તો આમાં જુદા જુદા સંસ્પંદનીય બંધારણો પ્રાપ્ત થાય છે. માટે હેલો આલ્કેન કરતા હેલો એરિન જે છે એમાં બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ હોય છે. પરિણામે સામાન્ય રીતે કહી શકાય કે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધીમા વેગથી આપે છે. તો જુદા જુદા સંસ્પંદનીય બંધારણો દોરવાનો આપણે પ્રયત્ન કરીએ. એકદમ સરળ આ પ્રકારે થશે. સંસ્પંદનને આપણે બંને બાજુ એરોની નિશાની વડે દર્શાવીએ છીએ. આ સંસ્પંદનીય બંધારણ છે. હવે થશે શું કે આ પાયબંધ તૂટી જશે. પાયબંધ તૂટે, ધારો કે આ પાયબંધને તોડીએ છીએ, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અને પરિણામે ઋણ વીજભાર આવે છે. પાયબંધ તૂટે છે અને પરિણામે તો અહીંયા ધન વીજભાર આવશે. આ પાયબંધને તોડો છો તમે, આ ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને મૂળ સ્થાનમાં ધન વીજભાર. એ જ સમયે ક્લોરીન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા પ્રદાન કરે તો સિમ્પલ ક્લોરીન પર આ પ્રકારે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, કેટલા થઈ જશે? 2 થઈ જશે. અને ક્લોરીન પર કેવો ભાર આવશે? ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે, પરિણામે ધન ભાર આવશે. તો મૂળ સ્થાન અહીંયા જે સામાન્ય રીતે કહી શકાય છે તો આ ધન અને ઋણ, આ જે છે અહીંયા ઋણ અને અહીંયા ધન વીજભાર તો હતો, બંને એકબીજા સાથે રાસાયણિક બંધની ભાગીદારી કરીને આવો દ્વિબંધ બનાવે છે. હજુ રિંગમાં આ પ્રકારે ગોઠવણી તો છે જ. ફરીથી શું કીધું કે આ પાયબંધ તૂટ્યો, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર, બરાબર. બેન્ઝીન રિંગમાં ક્લોરીન છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું ફિનાઇલ કેન્દ્ર તરફ આ રીતે પસાર કરશે તો ક્લોરીન પર ધન અને ઋણ વીજભાર બને હશે, પણ અહીંયા ઋણ વીજભાર અને મૂળ સ્થાનમાં રહેલો ધન વીજભાર એકબીજા સાથે દ્વિબંધથી જોડાશે તો સિમ્પલ કહી શકાય કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ટૂંકો અને પ્રબળ બને છે. માટે કહી શકાય કે આ બંધ ટૂંકો અને પ્રબળ છે. પરિણામે અહીંયા વિસ્થાપન, હેલોજનનું વિસ્થાપન સહેલાઈથી થતું નથી. આ ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બેન્ઝીન રિંગ સાથે, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સંયુગ્મનમાં હોય છે. સંયુગ્મનમાં એટલે જોડાણમાં હોય છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન રિંગમાંના જે પાયબંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની સાથે સંયુગ્મનમાં હોય છે. નેક્સ્ટ એના પછીનું સંસ્પંદનીય બંધારણ દોરવું હોય તો આ રીતે દર્શાવી શકાય છે. એકદમ સરળ. આ બંધ તૂટશે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર આવે. આ ધન અને ઋણ જોડાશે એટલે બંધનું નિર્માણ થશે. અહીંયા પણ બંધ છે,
અહીંયા ડબલ બોન્ડ એમએમ છે એકદમ સરળ. ક્લોરીન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવેલા જ છે. હજુ આમાં સંસ્પંદન થશે જેનો તમને ખ્યાલ છે, બરાબર. તો આ પ્રકારે એ જે છે રચના ઉત્પન્ન થાય છે. આ બંધ તૂટશે, આ બંધ તૂટશે. અહીંયા ધન વિભાગ અને અહીંયા ઋણ વિભાગ ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વિભાગ આ સ્થાનમાં આવે છે. અહીંયા બંધનું સર્જન થાય છે. આ મૂળ બંધ તો હતો જ. નેક્સ્ટ અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ તો છે જ. અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લું સંસ્પંદનીય બંધારણ. છેલ્લું સંસ્પંદનીય બંધારણ આ પ્રકારે મૂળ રચના જ પણ બંધમાં ફેરફાર થઈ જશે. ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ આવી રચનાઓ ઉત્પન્ન થાય છે. અને અહીંયા કહી શકાય કે ક્લોરીન પર સિંગલ બોન્ડ અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હેલોજન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ કેન્દ્રના પાઈ બંધ સાથે સંયુગ્મનમાં આવે છે. તો આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો ઉત્પન્ન થાય છે. અને કાર્બન અને હેલોજન વચ્ચેનો આ બંધ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે છે. જો અહીંયા જોઈ શકાય આટલા બંધારણોમાં તમે નજર નાખો, આ જે બંધારણો દર્શાવેલા છે, તો આ બંધારણમાં કહી શકાય કે અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે છે. આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે છે. આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હકીકતમાં દ્વિબંધ નથી પણ સંસ્પંદનને કારણે દ્વિબંધ જેવું અહીંયા દ્વિબંધ રચાય છે, પણ એ આંશિક દ્વિબંધ જેવી લાક્ષણિકતા ધરાવે છે. અને પરિણામે કહી શકાય કે આ પ્રકારે જુદા જુદા સંસ્પંદનીય બંધારણો પ્રાપ્ત થતા હોવાને કારણે હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. આ પહેલું કારણ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બીજું કારણ આવે છે સેકન્ડ વન CX બંધમાંના કાર્બન પરમાણુના સંકરણ પર. આ CX બંધ એમાં કાર્બન પરમાણુ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું sp3 હાઇબ્રિડાઇઝેશન થાય છે. જ્યારે હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp2 સંકૃત કક્ષક છે. એટલે બીજું કારણ, બીજું પરિબળ લખી શકાય. પહેલું પરિબળ સંસ્પંદનીય અસર દર્શાવેલું છે. બીજું પરિબળ કહી શકાય CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણ પર. CX બંધ કાર્બન અને હેલોજન વચ્ચે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે હેલો આલ્કેન હોય, કોઈ પણ હેલો આલ્કેન, દાખલા તરીકે આ રીતે કોઈ એક હેલો આલ્કેન છે R C ધારો કે H, આ H, અહીંયા કોઈ પણ હેલોજન જોડાયેલું છે. હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન, હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. જ્યારે હેલો એરિનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. એટલે કે આમાં s કેરેક્ટરની જે લાક્ષણિકતા હોય તેના કરતા આમાં s કેરેક્ટરની લાક્ષણિકતા વધે. હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત છે, જ્યારે અહીંયા sp2 સંકૃત છે. sp2 સંકરણ છે, sp3 સંકરણ કરતા વધુ s લાક્ષણિકતા ધરાવે છે, કારણ કે આમાં s નો સ્વભાવ વધુ. અને જેમ s ની લાક્ષણિકતા વધે, જેમ s ની લાક્ષણિકતા વધે તેમ વિદ્યુત ઋણતા પણ
વિદ્યુત ઋણતા પણ વધે છે. તો કયા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય? હેલો આલ્કેન કે હેલો એરિન? તો જો સામાન્ય રીતે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 જેવી હોય, પણ બધી જ જગ્યાએ 2.5 પોલિંગ માપક્રમ પ્રમાણે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 જેટલી હોય. પણ બધા જ સંયોજનોમાં કાર્બનની વિદ્યુત ઋણતા સમાન ન હોય. એ કયા તત્વ સાથે જોડાયેલો છે, કઈ પરિસ્થિતિમાં જોડાયેલો છે તેને આધીન ફેરફાર થઈ શકે. પણ હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત છે, જ્યારે હેલો એરિનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકૃત છે. sp3 સંકૃત કરતા sp2 સંકૃતમાં s ની લાક્ષણિકતા વધે છે, અને જેમ s કેરેક્ટર વધે તેમ વિદ્યુત ઋણતા વધે છે. પરિણામે બંધ ટૂંકો અને પ્રબળ થાય છે. તમને ખ્યાલ છે હેલો આલ્કેનમાં બંધ 177 pm, જ્યારે હેલો એરિનમાં એ બંધ 169 pm, એટલે કે ટૂંકો અને પ્રબળ છે. પરિણામે હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં. બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ 169 pm, બંધ લંબાઈ વધુ અને નિર્બળ 177 pm, 177 pm. તો બે પરિબળોની આપણે વાત કરી, બરાબર. પહેલું પરિબળ કયું છે? તો સંસ્પંદન અસર છે. બીજું પરિબળ કયું છે? તો બીજું પરિબળ છે CX બંધવાના કાર્બન પરમાણુના સંકીર્ણ પર. અને નેક્સ્ટ ત્રીજું પરિબળ ફિનાઇલ કેટાયન છે. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા, ફિનોલમાંથી ઉત્પન્ન થતા ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા શું છે? ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા તો સામાન્ય રીતે કહી શકાય હેલો એરિન જે છે, હેલો એરિન, આ હેલો એરિન સંયોજનો છે, આ હેલો એરિન સંયોજનો છે. હેલો એરિનમાં ધારો કે હેલોજનનું સ્વ આયનીકરણ થયું, સ્વ આયનીકરણ થયું એટલે ધારો કે આ બંધ તૂટી જાય છે. હેલો એરિન સંયોજનોમાં ધારો કે હેલોજનનું સ્વ આયનીકરણ થયું. આ સ્વ આયનીકરણ થાય છે એટલે હેલોજન પર ઋણ વિદ્યુતભાર આવશે અને આ ફિનાઇલ ભાગ પર ધન વિદ્યુતભાર આવશે, એટલે કે ફિનાઇલ કેટાયન બનશે. એટલે ધારો કે આ ફિનાઇલ કેટાયન જે છે એ ખૂબ જ અસ્થાયી બને છે, ખૂબ જ અસ્થાયી, ખૂબ જ અસ્થાયી બને છે. ફિનાઇલ કેટાયન ખૂબ જ અસ્થાયી છે. તમને ખ્યાલ છે જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ ને તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ તેમ SN1 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ પણ વધે. એટલે કે પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક, તૃતીયક કરતા એલાયનિક અને એલાયનિક કરતા બેન્ઝાઇલિક નો વેગ વધુ હોય. SN1 ની વાત થાય છે. તો હવે જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, હકીકતમાં એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે સ્ટેપમાં થશે, તેમ SN1 પ્રક્રિયાનો જે વેગ છે એ વધતો જાય છે. પણ આ તો ખૂબ જ અસ્થાયી છે. પરિણામે SN1 ક્રિયાવિધિની સંભાવનાને ટોટલી નકારી કાઢે છે. મીન્સ SN1 ક્રિયાવિધિ થતી નથી. SN1 ક્રિયાવિધિને નકારી કાઢે છે. તો ફરીથી ત્રણ પરિબળોની ચર્ચા કરી આપણે. કયા ત્રણ પરિબળ? પહેલું પરિબળ છે રેઝોનન્સ સ્ટ્રક્ચર, રેઝોનન્સ અસર, સંસ્પંદનીય અસર. બીજું પરિબળ છે CX બંધમાંના કાર્બન પરમાણુના સંકરણ પર. અને ત્રીજું છે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. શું છે ફિનાઇલ કેટાયનની? ધારો કે હેલો એરિનમાં હેલોજનનું સ્વ આયનીકરણ થાય છે અને હેલોજનનું સ્વ આયનીકરણ થશે તો ફિનાઇલ કેટાયન બનશે. અને જે ફિનાઇલ કેટાયન ખૂબ જ અસ્થાયી હોવાથી સામાન્ય રીતે કહી શકાય કે SN1 ક્રિયાવિધિની
સમાપ્તિ થાય છે, SN1 ક્રિયાવિધિ થતી નથી. તો આવા જુદા જુદા 3 પરિબળોની આપણે અહીં ચર્ચા કરી છે. ચોથું પરિબળ, તો વિદ્યાર્થી મિત્રો ચોથા પરિબળની વાત કરીએ. ત્રીજું પરિબળ આ C ત્રીજું પરિબળ હતું અને D ચોથું પરિબળ. શું છે ચોથું પરિબળ? તો અપાકર્ષણ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એમાં કેન્દ્રાનુરાગી આયન જેના દ્વારા જે પ્રક્રિયા થાય છે, ધારો કે આ હેલો એરિન સંયોજન છે. હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોન ધનિક છે અને ફિનાઇલ કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન ધનિક છે. ફરીથી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પોતે ઇલેક્ટ્રોન ધનિક છે અને ફિનાઇલ કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન ધનિક છે અને પરિણામે જ્યારે ઇલેક્ટ્રોન ધનિક તત્વ ઇલેક્ટ્રોન ધનિક ભાગ સાથે નજીકમાં આવશે ત્યારે તેમના વચ્ચે અપાકર્ષણ થાય છે અને પરિણામે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. તો 4 પરિબળોની ચર્ચા કરી. પહેલું પરિબળ સંસ્પંદનીય અસર, જુદા જુદા સંસ્પંદનીય બંધારણો દર્શાવેલા છે. બરોબર, સંસ્પંદનને કારણે કાર્બન હેલોજન વચ્ચેનો બંધ ટૂંકો અને પ્રબળ. નેક્સ્ટ, CX બંધમાંના કાર્બન પરમાણુના સંકરણ પર sp3 હાઇબ્રિડાઇઝેશન, sp2 હાઇબ્રિડાઇઝેશન થશે તો CX બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ થશે. 177 pm ને બદલે 169 pm. નેક્સ્ટ, ફિનાઇલ કેટાઇનનું અસ્થાયિત્વ, પરિણામે SN1 ક્રિયાવિધિની સમાપ્તિ થઈ જાય છે. ખાસ યાદ રાખો, SN1 ક્રિયાવિધિ થતી નથી. નેક્સ્ટ, અપાકર્ષણ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ છે. જ્યારે ફિનાઇલ કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન ધનિક છે. તો ઇલેક્ટ્રોન ધનિક જ્યારે ઇલેક્ટ્રોન ધનિકના નજીકના ભાગમાં આવે છે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ વધે છે. પરિણામે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે છે. તો હવે નેક્સ્ટ આગળ વધીએ, હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપનની ચર્ચા કરીએ. આટલા પરિબળો જોયા બાદ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન, OH દ્વારા વિસ્થાપન મીન્સ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે કે OH દ્વારા વિસ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે જેમ ફિનાઇલ કેન્દ્ર જે છે એ ફિનાઇલ કેન્દ્રમાં વિસ્થાપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ, પણ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય તેમ વિસ્થાપન સહેલાઈથી થશે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવેલું હોય તેમ. પણ પહેલા એમને ચર્ચા કરીએ. ધારો કે આ ક્લોરોબેન્ઝીન છે, રિંગ સાથે Cl જોડાયેલું છે. આપણે શું કહીએ છીએ? ક્લોરોબેન્ઝીન. હવે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા જલીય NaOH સાથે, ફર્સ્ટ વન, પહેલું સ્ટેપ જલીય NaOH, પરિસ્થિતિ થોડી પ્રબળ, 623 કેલ્વિન તાપમાને, 312 દબાણે જ્યારે ગરમ કરવામાં આવે અને ત્યારબાદ તેનું એસિડીકરણ કરવામાં આવે તો આમાંથી ક્લોરોબેન્ઝીનમાંથી આપણને ફિનોલ પ્રાપ્ત થાય છે. રિંગ સાથે OH જોડાયેલો હોય તો આપણે આને કહીએ છીએ ફિનોલ. ક્લોરોબેન્ઝીનને જલીય NaOH સાથે, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે 312 દબાણે ગરમ કરી તેનું એસિડીકરણ કરતા ફિનોલ બને છે. આ સામાન્ય પરિસ્થિતિમાં થતી વિસ્થાપન પ્રક્રિયા છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં OH- કેન્દ્રાનુરાગી આયને Cl- નું વિસ્થાપન કરેલું છે. અહીંયા મુક્ત થશે
NaCl, જેનો તમને ખ્યાલ છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. આ ભાગને દૂર કરી નાખું છું. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ છીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા થાય છે. નેક્સ્ટ, ધારો કે જેમ ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા હોય, ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં રહેલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે. બરાબર, ઓર્થો અને પેરા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં રહેલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે, આકર્ષક સમૂહને કારણે પ્રતિક્રિયાત્મકતા વધે છે. પ્રતિક્રિયાત્મકતા વધે છે. તો ધારો કે આપણે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરતા હતા, એની જગ્યાએ આવો પદાર્થ લેવામાં આવે, રિંગ સાથે Cl જોડાયેલો હોય તો આપણે આને કહીએ છીએ ક્લોરોબેન્ઝીન. પણ હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, અને એ પણ શેમાં જોડવાના છે? ઓર્થો અને પેરા સ્થાનમાં. ઓર્થો અને પેરા સ્થાનમાં. ધારો કે NO2 અહીંયા આવેલો છે પેરા સ્થાનમાં, અને NO2 નો સ્વભાવ તમને ખ્યાલ છે, ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવેલું હોય, EWG, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. મીન્સ અહીંયા જે પરિસ્થિતિ હતી 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણ આપવું પડતું હતું, તેના કરતા ખૂબ જ સહેલાઈથી પ્રક્રિયા થશે. કારણ કે ઓર્થો અને પેરા સ્થાનમાં જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય તો પ્રતિક્રિયાત્મકતા એટલે કે એ પ્રક્રિયાની સક્રિયતા વધી જાય છે. તો હવે સહેલાઈથી પ્રક્રિયા થશે. આને આપણે કહીએ છીએ 4 નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. તો હવે સહેલાઈથી પ્રક્રિયા થશે, માત્ર એકદમ સહેલાઈથી પ્રક્રિયા. જલીય NaOH, જલીય NaOH માત્ર 443 કેલ્વિન તાપમાને દબાણ આપવાની જરૂર નથી. અને નેક્સ્ટ, માત્ર એસિડીકરણ કરી નાખશો તો પણ, એસિડીકરણ કરી નાખશો તો પણ સહેલાઈથી આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થશે. અહીંયા Cl હતો એની જગ્યાએ OH આવી જશે, અને અહીંયા NO2, જેને આપણે કહીએ છીએ 4 નાઇટ્રોફિનોલ. પરિસ્થિતિમાં સરખામણી કરો, 623 કેલ્વિન તાપમાન, 443 કેલ્વિન તાપમાન. તાપમાન ઓછું છે. બીજું 312 દબાણ, અહીંયા દબાણની કઈ જરૂર પડતી નથી. તો આને આપણે કહીએ છીએ 4 નાઇટ્રોફિનોલ. 4 નાઇટ્રોફિનોલ. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ઓર્થો અને પેરા સ્થાનમાં, ખાસ યાદ રાખો, ઓર્થો અને પેરા સ્થાનમાં, તો પ્રતિક્રિયાત્મકતામાં, સક્રિયતામાં વધારો થાય છે. નેક્સ્ટ, ધારો કે આવું સંયોજન બેન્ઝીન રિંગ સાથે Cl જોડાયેલો હોય તો આપણે આને ક્લોરોબેન્ઝીન કહીએ છીએ. હવે ધારો કે એક ઓર્થોમાં NO2 છે અને એક પેરામાં NO2 છે, બે જગ્યાએ NO2 આવેલો છે, બરાબર? તો આને આપણે કહીએ છીએ 4 નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. આને આપણે કહીએ છીએ 2,4 ડાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન. તો હવે બે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવેલા છે ઓર્થોમાં અને પેરામાં. તો હવે પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા એના કરતા વધી જશે. પ્રતિક્રિયાત્મકતા એટલે સહેલાઈથી પ્રક્રિયા થશે. જે પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને થતી હતી તે તાપમાન ઘટીને માત્ર 368 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. 368 કેલ્વિન. તો સિમ્પલ આમ લખવાનું છે, જલીય NaOH 368 કેલ્વિન તાપમાન, અને નેક્સ્ટ ટુ એસિડીકરણ કરવામાં આવે તો સહેલાઈથી આવી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે.
અહીંયા OH આવી જશે Cl ની જગ્યાએ, બરાબર. અહીંયા તો NO2 છે જ, સંયોજનનું નામ તમને ખ્યાલ છે. અને આપણે કહેતા 4 નાઇટ્રોફિનોલ, તો આમાં કહેશું 2,4 ડાયનાઇટ્રોફિનોલ, 2,4 ડાયનાઇટ્રોફિનોલ. તો સહેલાઈથી પ્રક્રિયા થાય છે 623 કેલ્વિન, 443 કેલ્વિન, 368 કેલ્વિન. પણ ધારો કે આ રીતે હોય, હજુ આ રીતે હોય, અહીંયા Cl જોડાયેલો છે રિંગના બંને ઓર્થો સ્થાનમાં અને એક પેરા સ્થાનમાં, ત્રણેય જગ્યાએ NO2 આવેલા છે, ત્રણેય જગ્યાએ NO2. તો હવે આની પ્રક્રિયા તેના કરતા પણ સરળતાથી થશે, કારણ કે પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. જેમ ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા હોય, બરાબર છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા હોય તેમ તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. માત્ર આમાં ગરમ પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, ગરમ પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, પાણી એટલે કે H2O, તો પણ OH આમાંથી જોડાઈ જશે અને સહેલાઈથી આપણને આ પ્રકારની પ્રોડક્ટ આપે છે. અહીંયા OH બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાનમાં NO2 માટે આનું નામકરણ થશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને આપણે પિક્રિક એસિડ કહીએ છીએ. IUPAC નામ શું થશે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને આપણે બીજી પિક્રિક એસિડના નામથી ઓળખીએ છીએ, પિક્રિક એસિડના નામથી ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી ત્યાં સામાન્ય રીતે આવેલી છે. પણ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ મેટા સ્થાનમાં આપેલું હોય, આ NO2 ને તમે મેટા સ્થાનમાં જોડેલા હોત, તો આ પ્રક્રિયા પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેરફાર કરવાની જરૂર પડતી નથી, કારણ કે પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડતો નથી. તો જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ બીજા અને ચોથા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં આવેલું હોય, તો પ્રતિક્રિયાત્મકતા વધે, એટલે સહેલાઈથી પ્રક્રિયા થતી જાય. જેમાં 623 કેલ્વિન તાપમાન, 312 દબાણની જરૂર હતી, તે માત્ર 443 કેલ્વિન તાપમાને, 368 કેલ્વિન તાપમાને અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય, તો માત્ર ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રતિક્રિયાત્મકતા પુષ્કળ પ્રમાણમાં વધી જવાને કારણે આ રીતે સહેલાઈથી પ્રક્રિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રક્રિયાની ચર્ચા અહીં પૂર્ણ કરેલી છે. નેક્સ્ટ એના પછીની બીજી પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા આપણે પૂર્ણ કરેલી છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે 4 અસરોની ચર્ચા કરી. પહેલી અસર એટલે સંસ્પંદન અસર, બીજી અસર સંસ્પંદન અસરને બાદ કે કાર્બન હેલોજન વચ્ચેનો જે બંધ બનેલો છે તે કાર્બનનું સંકરણ sp3 હોય કે sp2 હોય. ત્રીજું પરિબળ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા અને ચોથું અપાકર્ષણ. આ 4 બાબતોને આધીન આપણે ફિનાઇલ કેન્દ્રમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તેના પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો મુદ્દો આપેલો છે, જે આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્રીજો અને નાનો મુદ્દો એટલે કે ધાતુ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીએ. ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા. તો શું છે ધાતુ સાથેની પ્રક્રિયા? ધાતુ સાથેની પ્રક્રિયા, બીજો મુદ્દો ટેક્સ્ટમાં ત્રીજી પ્રક્રિયા આપેલી છે, ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં બે પ્રક્રિયા આપેલી છે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને માત્ર ફિટિંગ પ્રક્રિયા. આલ્કાઇલ અને એરાઇલ હેલાઇડ હોય, આલ્કાઇલ હેલાઇડ તેમજ એરાઇલ હેલાઇડ મિશ્ર હેલાઇડ લેવામાં આવે. એ મિશ્ર હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથર ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે
તો આલ્કાઇલ એરિન સંયોજનો બને છે. આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. શું છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા? તો આ એરાઇલ હેલાઇડ છે. આ એરાઇલ હેલાઇડ છે. એની સોડિયમ ધાતુ સાથે 2 મોલ Na અને આલ્કાઇલ હેલાઇડ પણ લેવામાં આવે. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય છે. એકદમ સરળ. 2 મોલ ઓફ NaX મુક્ત થશે, 2 મોલ ઓફ સોડિયમ હેલાઇડ મુક્ત થશે. આ આલ્કાઇલ હેલાઇડ છે RH અને આ એરાઇલ હેલાઇડ છે. આલ્કાઇલ અને એરાઇલ હેલાઇડ જેવા મિશ્ર હેલાઇડની આલ્કાઇલ એરાઇલ હેલાઇડ જેવા મિશ્ર હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્કાઇલ એરિન સંયોજનો બને છે. આ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે જેને આપણે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વુડ્સ ફિટિંગ. આ આલ્કાઇલ એરિન સંયોજન છે. આલ્કાઇલ એરિન. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે મિથાઇલ ક્લોરાઇડ સાથે શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને આપણે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય, આ પ્રકારનો ભાગ ક્લોરોબેન્ઝીન અને 2 મોલ સોડિયમ ધાતુ સાથે મિથાઇલ ક્લોરાઇડની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં મુક્ત થશે આપણે 2 મોલ ઓફ NaX, 2 મોલ સોડિયમ હેલાઇડ મુક્ત થાય છે અને આપણને રિંગ સાથે આ જે જોડાયેલો ભાગ એટલે કે ટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. ટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. તો આવી પ્રક્રિયા શેની પ્રક્રિયા છે? એરાઇલ અને આલ્કાઇલ હેલાઇડ જેવા મિશ્ર હેલાઇડની એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ જેવા મિશ્ર હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્કાઇલ એરિન સંયોજનો બને છે. આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પણ માત્ર ધારો કે જેમ આપણે આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ ને વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખતા હતા, એમ ધારો કે માત્ર એરાઇલ હેલાઇડ લ્યો હવે, કારણ કે હેલો એરિનની પ્રક્રિયાની વાત થાય છે એટલે કે હેલો એરિન તો હોય જ, પણ ધારો કે હેલો આલ્કેન જ હોય તો વુડ્સ પ્રક્રિયા. પણ હવે માત્ર હેલો એરિન જ હોય, માત્ર હેલો એરિન સંયોજનો, દાખલા તરીકે આવી પ્રક્રિયાની વાત થાય છે. રિંગ સાથે આ પ્રકારે હેલોજન જોડાયેલો હોય, આના 2 મોલ લેવામાં આવે, આની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. શુષ્ક ઇથર તો મુક્ત થશે -2 મોલ ઓફ NaX અને આવા 2 સંયોજનો 2 ફિનાઇલ કેન્દ્ર એકબીજા સાથે બંધથી જોડાય છે જેને આપણે ડાયફિનાઇલ તરીકે ઓળખીએ છીએ. ડાયફિનાઇલ 2 ફિનાઇલ છે માટે આપણે આને કહીએ છીએ ડાયફિનાઇલ. પણ આ પ્રક્રિયા જે લખેલી છે એ પ્રક્રિયાને માત્ર ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કેવી પ્રક્રિયા? ફિટિંગ પ્રક્રિયા. બંને પ્રકારના હેલાઇડ હોય, એરાઇલ હેલાઇડ હોય અને આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. માત્ર એરાઇલ હેલાઇડ હોય તો ફિટિંગ પ્રક્રિયા, માત્ર આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ પ્રક્રિયા. યાદ કરો, માત્ર આલ્કાઇલ હેલાઇડ વુડ્સ પ્રક્રિયા, માત્ર એરાઇલ હેલાઇડ ફિટિંગ પ્રક્રિયા. આલ્કાઇલ ને એરાઇલ હેલાઇડ મિશ્ર હેલાઇડ હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે પ્રકારની હેલો એરેનની રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરેલી છે. પહેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા છે, એમાં વુડ્સ ફિટિંગ પ્રક્રિયા પહેલી પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા છે ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં હેલો આલ્કેન અને હેલો એરેન, જ્યારે ફિટિંગ પ્રક્રિયામાં માત્ર હેલો એરેન, જ્યારે વુડ્સ પ્રક્રિયામાં માત્ર હેલો આલ્કેન. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.